ગુડ મોર્નિંગ અને સૌને જય માતાજી. તો અત્યારનો સમય થયો છે 9:30 આજુબાજુ અને તમે જોઈ શકો છો બહારનું વાતાવરણ કંઈક આવું છે. બાકી તો હું વાંચતો હતો અને બાકી તો બીજું કંઈ કહેવા માટે નથી. અને ચાલો હવે હું જાઉં છું નાહવા માટે, કારણ કે વાગી ગયા છે 9:30 કે 9:45 થઈ ગયા છે. ઉપર જોઈ લઉં. ઓકે ગઈસ, 10 વાગી ગયા છે. તો ચાલો હું જાઉં છું હવે નાહવા. હા, અને બાકી ચાલો ગઈસ, તો હું રેડી થઈ ગયો છું અને 11:30 થઈ ગયા છે અને બાકી સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. તો જોઈ શકો છો બહાર વરસાદ તો નથી આવવાનો હોઈ શકે છે, જોઈ શકો છો. ઓકે, અને અહીંયા પૌવા બટેટા અને સાથે સુખડીને દહીં બની ગયું છે. તો ચાલો જમવા, અને બાકી હું જમી લઉં છું અને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. ઓકે ઓકે, તો ગાઈસ હું તમને સ્કૂલેથી આવીને મળું. બાય ગાઈસ. તો ગાઈસ હું ગયો તો સ્કૂલેથી આવીને નાહીને હું અત્યારે ચા પીવા બેઠો નહોતો, તો મારા મમ્મીએ કીધું કે તમારો એક ઓર્ડર આવ્યો હતો. ઓકે, તો આ છે આપણો ઓર્ડર. અમે ઓર્ડર શું કીધું છે એ તમને અનબોક્સિંગમાં દેખાડું. તો એની પહેલાં આપણે નાસ્તો કરી લેવી, બાકી પછી હું તમને આ અનબોક્સિંગનો વિડીયો તમને દેખાડું. ઓકે, તો ગાઈસ આ ઓર્ડર આવી ગયો, તો ચાલો હું ખોલી. અહીંયા તો બીજું કાંઈ નથી. ચાલો હવે એનો રેપ કાઢી. ગાઈઝ આ છે એક ટ્રાયપોડ એન્ડ આ એક સેલ્ફી સ્ટિક પણ છે. તો ચાલો આને અનબોક્સિંગ કરીએ. આની સાથે કાંઈક આ મેન્યુઅલ મળે છે અને લાગે છે કે આ મેડ ઇન ચાઇના છે. ક્વોલિટી તો એકદમ એક નંબર લાગે છે. પ્રાઇસ એટલી લાંબી છે, જોઈ શકો છો. અને કેમેરા માટે ફોનને હોલ્ડ કરવા માટે આવા અલગથી આપણે ખોલવા પડે છે. અને મારા ખ્યાલથી આમાં ફોનમાં ઓકે જોઈ શકો છો. અને ટ્રાયપોડ તમને નહીં લાગે પણ અહીંયા છે. કંઈક આ રીતનો છે ટ્રાયપોડ. અહીંયા છે જોઈ શકો છો. એ વેફર ખાય છે, મામ ખાય છે. જો એ તમને પણ એની માહિતી આપે છે. કેવું લાગ્યું મામ? એનો રિવ્યૂ કયો મામનું? સારું છે ભાઈ. એ બહુ વાત નહીં કારણ કે મોટી હસ્તી છે માટે. ઓકે, તો આપણે ઘરે જે હસ્તી આવ્યા હતા એના માટે આપણે લકડી કાઠી કરી દીધું છે, જોઈ શકો છો. મહેમાન જાય છે તો એને આપણે અલવિદા કહી દેવી. જોઈ શકો છો. બાય બાય કહી દે. બાય બાય કહી દે. બાય બાય કહી દે. બાય. ઓકે, તો બાય નહીં. હેલો ગાઈસ, તો અત્યારે અમે કારનું જમી લીધું હતું અને અત્યારે પણ ગાઈસ હું જમીને આવી ગયો તો આરૂમમાં. અને બાકી અત્યારે હું કરતો હતો હોમવર્ક, અને હોમવર્કની બધું થઈ ગયું છે કમ્પ્લીટ. બાકી તમે જોઈ શકો છો આ નવી સેલ્ફી સ્ટિકથી હવે બ્લોગિંગ કરવું સરળ રહે છે, કારણ કે જેમ નોર્મલ હું ફોન આવી રીતે પકડતો તો એની અંદર આપણે આમ રોટેટ કરવામાં બહુ આમ ડર લાગતો, કારણ કે ફોન પડી જાય તો નુકસાન થઈ શકે છે. અને બાકી તો તમે જોઈ શકો છો હું હોમવર્ક કરતો હતો અને કંઈ અર્થશાસ્ત્ર પડ્યું છે આપણું. તો ચાલો હવે હું થોડું ઘણું વાંચીને હવે આ બ્લોગને અહીં પર એન્ડ કરવાનો વિચાર છે અમારો. તો ચાલો આ બ્લોગને આપણે અહીં પર એન્ડ કરવી. ઓકે, અને જે લોકો જે આ ચેનલને વિડીયો જોતા હોય પરંતુ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક પણ કરી દેજો અને થોડી ઘણી સારી કમેન્ટ પણ કરશો.
તો પણ ચાલશે. ઓકે.